ગુજરાતના પોલીસ તંત્રમાં એવા ઘણા ચોંકાવનારા બનાવો અવારનવાર બહાર આવે છે કે જે જોઈને જે સાંભળીને ગુજરાતની સામાન્ય જનતા, દેશની સામાન્ય જનતા નવાઈ પામે છે। આઈપીએસ અને આઈએએસ જેવી અઘરી પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે તેના અનેક પુરાવાઓ આપણને મળી રહ્યા છે। અધિકારીઓ પોતાની કામગીરી કરવા સિવાય બીજા અનેક કામો કરતા હોય છે અને આવા જ કામોના પ્રતાપે ક્યારેક તે સમાચારોની હેડલાઇનમાં આવી જાય છે। હમણાં એક આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલની ખૂબ જ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે। એવું કહેવાય છે કે શેરોમાં કૃત્રિમ ઉછાળો કરીને જે કૌભાંડ થયું એમાં રવિન્દ્ર પટેલની ક્યાંક ને ક્યાંક સંડોવણી છે। સેબીએ આ મામલે છેલ્લા 2 દિવસથી રવિન્દ્ર પટેલનું જે વતન છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 2 ગામમાં એમના ઘરે તપાસ કરી, દરોડા પાડ્યા, એમના શાળાના ઘરે તપાસ કરી અને ત્યાંથી પણ અમુક વસ્તુઓ કબજે કરી। અને ગઈકાલે રાત્રે તો રવિન્દ્ર પટેલ જે ભૂતકાળમાં વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા હતા તેમના જે વહીવટકર્તા છે તેના ઘરે પણ ઈડીએ દરોડો પાડ્યો, કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા રોદરા ગામમાં આજકાલ ઈડીની ટીમો ફરી રહી છે। કારણ એટલું જ છે કે આઈપીએસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર રવિન્દ્ર પટેલના ઘરે તપાસ ચાલી રહી છે। મળતી માહિતી પ્રમાણે શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં આઈપીએસ રવિન્દ્ર પટેલની સંડોવણી બહાર આવી હતી, જેને લઈને સેબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। અને આ તપાસ અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારા ગામમાં રહેતા આઈપીએસના એક વહીવટકર્તા સલીમ મલેકના વૈભવી બંગલોમાં પણ ઈડી અને સેબી ત્રાટકી હતી। સેબી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ વહીવટકર્તા છે સલીમ મલેક એના ઘરે તપાસ કરવામાં આવી હતી। ભદારા ગામમાં રહેતા સલીમ ઉમરભાઈ મલેક આઈપીએસ રવિન્દ્ર પટેલના નાણાકીય વ્યવહારોનું કામ કરતો હોવાનું જાણવા મળે છે। એ તો ઠીક, સલીમ મલેક આઈપીએસ રવિન્દ્ર પટેલના નિવૃત્ત આઈપીએસ પિતાના પણ નાણાકીય લેવડ દેવડનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। એવી પણ માહિતી મળી છે કે આઈપીએસ રવિન્દ્ર પટેલે સલીમ મલેક મારફતે ખેતીલાયક જમીનમાં પણ મોટા પ્રમાણે રોકાણ કર્યું છે। સેબીને તપાસ દરમિયાન ઉક્ત તમામ વિગતો હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે તો સમગ્ર આઈપીએસ લોબીમાં આઈપીએસ રવિન્દ્ર પટેલના કારનામાઓની તપાસ અને ઊંડી ચર્ચા ચાલી રહી છે।